वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 109થી લઈને 112મા શ્લોક પર્યંતની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 109થી લઈને 112મા શ્લોકની અંદર કહે છે કે સ રાધયા યુતો જ્ઞેયો રાધા કૃષ્ણ ઇતિ પ્રભુ રૂક્મિણ્યા રમયોપેતા લક્ષ્મીનારાયણ સહી જ્ઞેયો અર્જુનેન યુક્તોષો નરનારાયણાભિદઃ બલભદ્રાદિ યોગેન ટટ્ટટ નામોચ્યતે સચ एते राधा दयो भक्तास्तस्य स्युः पार्श्वतः क्वचित् तद अंगे अति स्नेहात् सतु ज्ञेयस्तदैकलः अटश्चास्य स्वरूपेषु भेदो ज्ञेयो न सर्वथा चतुरादि भुजत्वं तु द्विबाहोस्तस्य चैच्छिकम्। अर्थात के समर्थ एवा जे श्री कृष्ण ते जे ते राधिकाजीए युक्त होय त्यारे राधा कृष्ण एवे नामे जाणवा અને રૂક્મિણી રૂપ જે લક્ષ્મી તેણે યુક્ત હોય ત્યારે લક્ષ્મી નારાયણ એવે નામે જાણવા અને એ શ્રી કૃષ્ણ જે તે અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા અને વળી તે શ્રી કૃષ્ણ જે તે બલભદ્રાદિકને યોગે કરીને તે નામે કહેવાય છે એમ જાણવું। અને એ જે રાધિકાદિક ભક્ત તે જે તે ક્યારેક તો તે શ્રી કૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને ક્યારેક તો અતિ સ્નેહે કરીને શ્રી કૃષ્ણ ભગવાનના અંગને વિશે રહે છે ત્યારે તો તે શ્રી કૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા। એ હેતુ માટે એ શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમને વિશે સર્વે પ્રકારે કરીને ભેદ ન જાણવો અને ચતુર્ભુજપણું અષ્ટભુજપણું સહસ્રભુજપણું ઇત્યાદિ જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રી કૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં આ વાત કહેલી છે। ઉદ્ધવ સંપ્રદાય તથા રામાનુજ સંપ્રદાય સિવાયના આ ભૂતલ્ય ઉપર કેટલાક એવા વૈષ્ણવ સંપ્રદાય છે જેઓ ભગવાનના સ્વરૂપની અંદર ભેદભાવ કરી રહ્યા છે। એ લોકોનું કહેવું એવું છે કે દ્વારકાની અંદર રહેલા શ્રી કૃષ્ણ જુદા છે, મથુરામાં રહેલા શ્રી કૃષ્ણ એ જુદા છે, ગોકુળમાં રહેલા શ્રી કૃષ્ણ જુદા છે, વૃંદાવનની અંદર રહેલા શ્રી કૃષ્ણ જુદા છે અને વૃંદાવનના નિકુંજની અંદર રહેલા શ્રી કૃષ્ણ જુદા છે તથા એ વૃંદાવનના નિકુંજની અંદર આવેલ નિવૃત્ત નિકુંજની અંદર રહેલા શ્રી કૃષ્ણ એ જુદા છે અને તે સાધક તે સ્વરૂપોની ઉપાસના કરે છે તેને તે શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે। આ પ્રમાણે કહી એ બધા જ લોકો પોતાની અજ્ઞાનતા પ્રદર્શિત કરે છે કારણ કે ભગવાનના સ્વરૂપની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી। આ વાતને આપણે એક લૌકિક પ્રસંગથી શ્રવણ કરીએ। જેમ કે ભૂતલ પર કોઈક દેવદત્ત નામનો વ્યક્તિ હોય, એ દેવદત્ત પોતાની ભાર્યાની સાથે જોડાય ત્યારે એ એનો પતિ કહેવાશે, એ એના પુત્રની સાથે જોડાય ત્યારે એ એનો પિતા કહેવાશે, એ એના માતા પિતાની સાથે જોડાય ત્યારે એ એનો પુત્ર કહેવાશે। એ જ દેવદત્ત પોતાના મામાની સાથે જોડાશે ત્યારે એ એનો ભાણેજ કહેવાશે।
કેવલ સ્થાનક અને વ્યક્તિને લઈને જ એ ભેદ દેખાય છે, પરંતુ દેવદત્તની અંદર કોઈ ભેદ નથી. દેવદત્ત તો જેનો છે તેવો જ રહેવાનો છે. તે જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાની અંદર રૂકમિણી રૂપ લક્ષ્મીની સાથે જોડાયા ત્યારે એ લક્ષ્મીનારાયણ કહેવાયા. ઇન્દ્રપ્રસ્થ અને હસ્તિનાપુરમાં અર્જુનજીની સાથે જોડાયા ત્યારે એ નરનારાયણ એવી નામે ઓળખાયા, કારણ કે અર્જુનજી સ્વયં નરનો અવતાર હતા. એ જ શ્રી કૃષ્ણ મથુરાની અંદર બળદેવજીની સાથે જોડાયા ત્યારે એ બલભદ્ર વીરના નામથી ઓળખાયા. અને એ જ શ્રી કૃષ્ણ વૃંદાવનની અંદર રાધાજીની સાથે જોડાયા ત્યારે એ રાધા કૃષ્ણ કહેવાયા. તો શું શ્રી કૃષ્ણ ભગવાન બદલાઈ ગયા? શ્રી કૃષ્ણ ભગવાન તો એકના એક જ છે. એની અંદર તો કોઈ પણ જાતનો બદલાવ નથી આવેલો. જે પ્રમાણે પેલા દેવદત્તની અંદર કોઈ પણ જાતનો બદલાવ આવેલો ન હતો, તે જ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપની અંદર પણ કોઈ બદલાવ આવેલો ન હતો. કેવલ સેવક અને સ્થાનકને લઈને એવો ભિન્ન ભિન્ન નામથી ઓળખાયા હતા. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની અંદર કોઈ પણ જાતનો બદલાવ આવેલો નથી. એટલે જે લોકો એવું કહે છે કે વૃંદાવનના શ્રી કૃષ્ણ જુદા છે, ગોકુળના શ્રી કૃષ્ણ જુદા છે, મથુરાના શ્રી કૃષ્ણ જુદા છે, તથા દ્વારકાના શ્રી કૃષ્ણ જુદા છે અને એની તે પ્રમાણે ઉપાસના કરે છે, તો એને તે લોકની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણેની જે સમજણ ધરાવે છે એ લોકોની સમજણ સંપૂર્ણપણે શાસ્ત્રથી વિપરીત છે. ભગવાન સ્વામિનારાયણ હરિવાક્ય સુધા સિંધુ તરંગ 218 38 અને 39 શ્લોકની અંદર કહે છે કે એકસ્યૈવ સ્વરૂપસ્ય દ્વિભુજસ્યાપિ કેચન સ્થાનાવસ્થાન વેશ ભેદાદ વિભિન્નોપાસનમ વિદુઃ ન તદ અસ્મન મતમ તસ્માત તન્ન ગ્રાહ્યમ મુમુક્ષુભિઃ. અર્થાત કે એક જ સ્વરૂપનો કેટલાક ઉપાસકો સ્થાન, અવસ્થા અને વેશાદી ભેદથી વિભિન્ન ઉપાસકો ભિન્ન ભિન્ન ઉપાસના કહે છે, તે અમારો મત નથી. તે હેતુ માટે મુમુક્ષુ એવા અમારા આશ્રિતોએ એ ગ્રહણ કરવા યોગ્ય નથી. ભગવાન સ્વામિનારાયણે અહીં હરિવાક્ય સુધા સિંધુની અંદર સ્પષ્ટ રૂપે કહી દીધું છે કે કેટલાક લોકો જે છે એ સ્થાન છે, વેશ છે ઇત્યાદિકને લઈને ઉપાસનામાં ભિન્ન ભિન્નતા કહે છે, પરંતુ એ મત જે છે એ અમારો નથી અને અમારા આશ્રિતોએ એ ગ્રહણ કરવા યોગ્ય નહીં. કારણ કે એક જ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સ્થાનક, વેશ અને સેવકને લઈને ભિન્ન ભિન્ન સંજ્ઞાથી ઓળખાય છે. વસ્તુતા એ શ્રી કૃષ્ણ ભગવાનની અંદર કોઈ ભેદ નથી. આ હરિવાક્ય સુધા સિંધુની ઉપર ભગવાન સ્વામિનારાયણના પુત્ર રઘુવીરજી મહારાજે સેતુમાલા નામની ટીકા રચેલી છે. એ સેતુમાલા ટીકાની અંદર પણ આ શ્લોકની ટીકાની અંદર રઘુવીરજી મહારાજ કહે છે, અશાસ્ત્રીયત્વાન મયા ન સ્વીકૃત અસ્તિ. અર્થાત કે આ પ્રમાણેની સમજણ અશાસ્ત્રીયપણે હોવાથી અમારા આશ્રિતોએ એનો ક્યારેય પણ સ્વીકાર કરવો જોઈએ નહીં. દ્વારકાની યાત્રાએ ગયેલા સચ્ચિદાનંદ સ્વામીને ભગવાન શ્રી કૃષ્ણએ સાક્ષાત પ્રગટ થઈને દર્શન આપેલા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ સ્વામીને કહે છે કે અમે અને તમારા ગુરુ શ્રીહરિ એક જ છીએ એમ તમે સાક્ષાત જાણો. અમારા અનંત રૂપ હોવા છતાં પણ અમે એક જ છીએ. જે મૂળ બુદ્ધિના લોકો છે તે તેમાં પોતાની બુદ્ધિ પ્રમાણે તર્ક કરે છે અને તેને પોતાને અમારું જ્ઞાન લેશ માત્ર પણ હોતું નથી.
અમારી બાબતમાં જેટલા તર્ક કરતા હોય છે તે બધા બાળ બુદ્ધિના એટલે કે મૂર્ખ બુદ્ધિના છે. હરિચરિત્રામૃત સાગર 2670 6-8 ચોપાઈ. આ પ્રમાણે અહીં ભગવાન શ્રી કૃષ્ણએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે અમારા સ્વરૂપની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી, અને જે પણ કોઈક વ્યક્તિ અમારા સ્વરૂપની અંદર ભેદભાવ કરે છે એ બધા જ બાળ બુદ્ધિના છે, અર્થાત કે એ લોકો મૂર્ખ શિરોમણી છે, મૂર્ખ ચુદામણી છે. પૂર્વે થયેલા આપ્તજનોએ પણ ભગવાનના સ્વરૂપની અંદર ક્યારેય પણ ભેદભાવ કરેલો નથી. જેમ કે સત્સંગી જીવન તૃતીય પ્રકરણ પ્રથમ અધ્યાયના 10-13 શ્લોકની અંદર ઉત્તમ રાજાનું ચરિત્ર આવે છે. ઉત્તમ રાજાને ભગવાન સ્વામિનારાયણે રાધા કૃષ્ણનું સ્વરૂપ પૂજવા માટે આપ્યું, અને ઉત્તમ રાજા તથા એમનો સમસ્ત પરિવાર એ રાધા કૃષ્ણની પરમ પ્રેમપૂર્વક સેવા કરવા લાગ્યો. પરંતુ ઉત્તમ રાજા તથા એના પરિવારને પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિની સેવા કરવી હતી. એટલે એ લોકોએ ભગવાન શ્રી હરિને વિનંતી કરી કે પ્રભુ, આપ અમને આપનું સ્વરૂપ પણ પૂજવા માટે આપો. એમની વિનંતી સાંભળી ભગવાન શ્રી હરિએ પોતાનું સ્વરૂપ દાદા ખાચરને અર્થાત કે ઉત્તમ રાજા તથા એમના પરિવારને પૂજવા માટે આપ્યું. ઉત્તમ રાજા તથા એમના પરિવારના લોકો રાધા કૃષ્ણના સ્વરૂપની તથા ભગવાન શ્રી હરિના સ્વરૂપની પૂજા કરવા લાગ્યા. અને ત્યાં સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે ઉત્તમ રાજા અને તેમના સમસ્ત પરિવારના લોકો રાધા કૃષ્ણની મૂર્તિની સાથે જ પ્રતિદિન પ્રેમથી શ્રી હરિની પૂજા કરવા લાગ્યા. પરંતુ તેઓ શ્રી રાધા કૃષ્ણ અને હરિકૃષ્ણના સ્વરૂપમાં ભેદને તો જાણતા જ ન હતા. આ વાત સ્પષ્ટ રૂપે આ સત્સંગી જીવનની અંદર લખેલી છે. એટલે ઉત્તમ રાજા અને એમના પરિવારના બધા જ લોકો એવું સમજતા હતા કે રાધા કૃષ્ણના સ્વરૂપની અંદર અને હરિકૃષ્ણના સ્વરૂપની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી, અને બંનેઓને અભેદ જાણીને એ લોકો ભગવાન શ્રી હરિની પૂજા કરતા હતા. એટલે પૂર્વે થયેલા આપ્તજનોએ પણ ભગવાનના સ્વરૂપની અંદર ભેદભાવ કરેલો જ નથી. રાધા કૃષ્ણ અને પ્રગટ પ્રમાણ શ્રી હરિને એ લોકો એક જ માનતા હતા અને એક્ય ભાવથી એમની પૂજા કરતા હતા. એટલે જે લોકો ભગવાનના સ્વરૂપની અંદર ભેદભાવ કરે છે, ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ એ લોકોની સમજણ અશાસ્ત્રીય છે. કારણ કે એકના એક ભગવાન શ્રી કૃષ્ણ કેવલ સ્થાનક, સેવક અને વેશભૂષાથી જ ભિન્ન જેવા જણાય છે. વસ્તુતા એ શ્રી કૃષ્ણના સ્વરૂપની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી, એવું ભગવાન સ્વામિનારાયણ આ શિક્ષાપત્રીની અંદર કહે છે. 111મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે રાધાદિક ભક્ત તે ક્યારેક તો તે શ્રી કૃષ્ણ ભગવાનને પડખે હોય છે, અને ક્યારેક તો અતિ સ્નેહે કરીને શ્રી કૃષ્ણ ભગવાનના અંગને વિશે રહે છે, ત્યારે તો શ્રી કૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા. ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ આ ધરાતલની ઉપર પધાર્યા ત્યારે એમની સાથે એમની અનપાયની અર્થાત કે એમનાથી અભિન્ન એવી શક્તિ શ્રી રાધાજી અને લક્ષ્મીજી એમની લીલાની અંદર સહાય કરવાને અર્થે ધરાતલ પર પ્રગટ થયા. અને તે વખતે એ લોકો શ્રી કૃષ્ણ ભગવાનની સાથે જોડાયા, ભગવાન શ્રી રામની સાથે જોડાયા, ત્યારે એમના મૂર્તિમાન દર્શન થતા હતા. પરંતુ એ જ શ્રી કૃષ્ણ ભગવાન નરનારાયણ રૂપે પ્રગટ થયા
હરિકૃષ્ણ અવતાર ધારણ કરીને પ્રગટ થયા ત્યારે એ પકવાન શ્રી હરિની દિવ્ય પત્નીઓ જે છે એ એમની સાથે પ્રગટ નથી થઈ, પરંતુ તે વખતે પણ એ લોકો અદૃશ્ય રૂપે ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપની અંદર રહેલા હતા. એટલે નરનારાયણ રૂપે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા, હરિકૃષ્ણ રૂપે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા, ત્યારે એ રાધિકાજી અને લક્ષ્મીજી અદૃશ્ય રૂપે ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં લીન હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે રાધાજી અને લક્ષ્મીજી પરબ્રહ્મ પરમાત્માથી સહેજ પણ જ વિખૂટા પડતા નથી. ભગવાન શ્રીહરિ જ્યારે ધરાતલની ઉપર અવતાર ધારણ કરીને પ્રગટ થાય છે ત્યારે તેઓ કોઈક સમયે મૂર્તિમાન થઈને એમની સેવામાં જોડાય છે અને ક્યારેક અદૃશ્ય રૂપે એમની સાથે એમના સ્વરૂપની અંદર લીન રહેલા હોય છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર 109થી લઈને 112મા શ્લોકની અંદર આ બધી જ બાબતોની સ્પષ્ટતા કરેલી છે. પુનઃ કહી દઉં છું કે જે લોકો ભગવાનના સ્વરૂપની અંદર ભેદભાવ કરે છે, દ્વારકાવાલા શ્રી કૃષ્ણ જુદા છે, મથુરાવાલા શ્રી કૃષ્ણ જુદા છે, ગોકુળવાલા શ્રી કૃષ્ણ જુદા છે, વૃંદાવનવાલા શ્રી કૃષ્ણ જુદા છે, નિવૃત્ત નિકુંજના શ્રી કૃષ્ણ જુદા છે, આ પ્રમાણે કહી એ લોકો ભગવાનના સ્વરૂપની અંદર ભેદભાવ કરે છે. એ લોકોની સમજણ સંપૂર્ણ રીતે અશાસ્ત્રીય છે. કારણ કે જે શ્રી કૃષ્ણ ભગવાનની એવો ઉપાસના કરે છે એ જ શ્રી કૃષ્ણ ભગવાન પુનઃ પ્રગટ પ્રમાણ હરિકૃષ્ણ રૂપે પ્રગટ થયા છે અને એવો જ એ લોકોની સમજણને અશાસ્ત્રીય બતાવે છે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.